થઈ છે। અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર કે ચૂંટણી પહેલા જ ભાજપમાં ડખા જોવા મળ્યા છે। સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી ભાજપમાં વિવાદ ચાલી રહ્યો છે। અમરેલી લેટરકાંડ મામલે ભાજપના જ બે જૂથ સામે આવ્યા છે। ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી પણ હવે મેદાને છે। સીએમને પત્ર લખી લેટરકાંડ મુદ્દે નાર્કો ટ્રસ્ટ કરવાની પણ તેમણે વાત કરી છે। જેતપુર પાલિકાની ચૂંટણીમાં પણ જૂથવાદ ઉઘાડો પડ્યો છે। સ્થાનિક સ્વરાજ રાજકારણના પડઘા છેક પ્રદેશ કક્ષા સુધી પણ પડ્યા છે, જેમાં પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયા વચ્ચે પણ વિખવાદ સામે આવ્યો છે। ભાજપમાં ઘર કા ભેદી લંકા ઢાઈ જેવું ઘાટ સર્જાયું છે। પાલિકાની ચૂંટણીઓમાં શિસ્તબદ્ધ પાર્ટીમાં જ દંગલ જોવા મળી રહ્યું છે। ટિકિટ કપાતા અનેક ભાજપ નેતાએ અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી છે। લાઠી અને ધરમપુરમાં ભાજપના કાર્યકરોના રાજીનામા પડ્યા છે, તો ખેડા, કરજણ, સોનગઢ અને જામજોધપુરમાં પણ ડખા સામે આવ્યા છે। ટિકિટ વહેંચણી મુદ્દે ભાજપે નિયમો નેવે મૂકતા ભારે રોષ વ્યાપ્યો છે। નો રિપીટ થિયરી નામ પૂરતી જ રહેતા નેતાઓ પણ બગડ્યા છે। અનેક રાજકીય વર્ગ ધરાવનારાઓને ટિકિટ આપી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। તો જૂનાગઢ મનપાની ચૂંટણીમાં કડિયા સમાજ નારાજ થયો છે। એક પણ ટિકિટ ન મળતા છેક પ્રદેશ કક્ષા સુધી રજૂઆતો મળી છે। શહેર ભાજપ પ્રમુખ પૂર્વ ડેપ્યુટી મેયર સામે બળાપો કાઢ્યો છે। લેઉવા પાટીદાર સમાજમાં પણ અંદર ખાને નારાજગી સામે આવી રહી છે। સક્ષમના બદલે નવા લોકોને ઉમેદવાર બનાવવામાં આવતા પણ ભારે રોષ વ્યાપ્યો છે। બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ હવે ભાજપ નેતાઓ મેદાનમાં છે। નીતિન પટેલે કહ્યું કે રાજકારણમાં દલાલો વધી ગયા છે। અનામત મુદ્દે નીતિન પટેલના નિવેદનથી અત્યારે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। ઇકો સેન્સિટિવ ઝોન જિલ્લા વિભાજન મુદ્દે પણ ત્યાં ડખા જોવા મળી રહ્યા છે। જૂનાગઢ, દિયોદર, ધાનેરામાં ભાજપ નેતાઓમાં ભારે રોષ વ્યાપેલું જોવા મળી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર ડખા છે, એક બાદ એક સામે આવી રહ્યા છે। ન્યૂઝ રૂમથી મારા સહયોગી વિજય દેસાઈ જોડાઈ ગયા છે। વિજય, જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં એક બાદ એક ડખા જોવા મળી રહ્યા છે। સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી સમગ્ર ગુજરાતની અંદર હાલ ભારતીય જનતા પાર્ટી કે જે શિસ્તબદ્ધ પાર્ટી માનવામાં આવે છે, તેમાં મોટા પાયે ભડકો થયો હોય તે પ્રકારે સમગ્ર જે અલગ અલગ તાલુકાઓ, જિલ્લાઓમાંથી ભાજપની અંદર ચાલતો જે આંતરિક કકળાટ છે એ સપાટી પર આવી ગયો છે। કારણ કે સંગઠન રચનાની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી લઈને જે લેટરકાંડ શરૂ થયો એ લેટરકાંડ બાદ હવે ધીમે ધીમે તેમાં એક બાદ એક જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી ત્યારે જે પ્રકારના જે આરોપ પ્રત્યારોપ શરૂ થયા અને તેને લઈને હવે નેતાઓના નામજોગ એકબીજાના નેતાઓના નામજોગ જૂથવાદ છે તે સપાટી પર આવી ચૂક્યો છે। એનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે શિસ્તબદ્ધ મનાતી ભારતીય જનતા પાર્ટીની અંદર આંતરિક કકળાટ જે છે તે કેટલા પાયે ધરબાયેલો હતો, જે હવે ધીમે ધીમે બહાર નીકળી રહ્યો છે। વાત કરીએ સૌ પહેલા જ્યારે સંગઠન રચનાની આવી ત્યારે અમરેલીથી થઈ હતી। અમરેલીની અંદર પત્ર લખાયો અને પત્રકાંડ જે ચાલ્યો તેની અંદર આજે દિલીપ સંઘાણીએ સીએમને પત્ર લખીને એક પ્રકારે રજૂઆતને માંગ કરી છે કે આમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવે, મારો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે, આવી માંગ દિલીપ સંઘાણીએ કરવી પડી છે। કારણ કે જે પ્રકારે લેટરકાંડમાં ભાજપના જ નેતાને પોલીસ દ્વારા જે લોકઅપમાં જે અન્ય ભાજપ નેતાઓના એટલે કે સંઘાણી સહિતના નેતાઓના નામ આપવા માટે મજબૂર કરાયાના જે અહેવાલો છે તે અહેવાલોના આધાર પર તેમણે આ પત્ર લખીને માંગ કરી છે। તો બીજી તરફ અત્યારે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે, ફોર્મ ચકાસણી થઈ રહી છે અને ચિત્ર સ્પષ્ટ થશે એ પરિસ્થિતિમાં જાહેર ઉમેદવારી ફોર્મ આપવાના મેન્ડેટ આપવાના જે વાત હતી તેની અંદર પણ ખેડા હોય, ધરમપુર હોય, લાઠી હોય, જામજોધપુર હોય કે પછી જેતપુર હોય, જેતપુરની અંદર તો પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયાના નામજોગ સામે બંને જૂથ આવી ગયા છે, સ્પષ્ટ થાય છે ને તેની રજૂઆતો છેક પ્રદેશ કક્ષાએ પહોંચી ત્યારે પ્રદેશ કક્ષાએથી પણ કોઈ પણ પ્રકારના ઉકેલ ના આવતા માત્ર ડેમેજ કંટ્રોલના નામ પર જે પ્રકારે રજૂઆતો થઈ અને ડેમેજ કંટ્રોલના નામે એક દેખાડો થયો, પરંતુ વાસ્તવિકતા હતી એ ડેમેજ કંટ્રોલની જે પ્રેસ કોન્ફરન્સ હતી તેમાં જ ખુલીને બહાર આવી ગઈ હતી। આ વાત જેતપુરની થઈ, ત્યારબાદ અમરેલીની વાત થઈ, વાત જૂનાગઢની છે કે જ્યાં કડિયા સમાજ અત્યારે રોષમાં છે કારણ કે એમને એક પણ ટિકિટ આપવામાં નથી આવી। ઉલટાનું જે એમના જે પ્રભાવિત વિસ્તારો છે, મતદારો છે, એવા વિસ્તારની અંદર પૂર્વ ડેપ્યુટી મેયર સહિતના જે લોકો છે તેમના કોઈક સગાવાલાઓને ટિકિટ આપીને એક પ્રકારે રાજકીય રીતે આ પ્રકારે ઉપયોગ કર્યો હોવાના આરોપો લાગ્યા છે અને એને લઈને સોશિયલ મીડિયામાં એક પ્રકારે મેસેજનો મારો ચાલી રહ્યો છે। બીજી તરફ
જે વિવાદ ચાલી રહ્યો છે એ ઉત્તર ગુજરાતનો પણ છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં નીતિનભાઈ પટેલે જે પ્રકારે કહ્યું કે રાજકારણમાં પણ દલાલો સક્રિય છે, ભાજપનો નેતા છું, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું એવું કહીને અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને એ આ પ્રકારે જે રાજકારણમાં સક્રિય દલાલો છે એ એશો આરામ કરી રહ્યા છે અને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે, આવા ગંભીર આરોપો અને નિવેદન તેમના પરથી સ્પષ્ટ થાય છે। તો આ ઉપરાંત જે ઉત્તર ગુજરાતની અંદર ધાનેરા, દિયોદર સહિતના જે તાલુકાઓ છે ત્યાં એક વિરોધ ચાલી રહ્યો છે જિલ્લા વિભાજનનો। એક તરફ સંગઠન પર્વ, એક તરફ સ્થાનિક સ્વરાજ ને બીજી તરફ આ પ્રકારે વિભાજનના વિરોધ, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના જૂના અને દિગ્ગજ નેતાઓ વિરોધમાં છે, સરકારના નિર્ણયના વિરોધમાં છે, પોતાની પાર્ટીના નિર્ણયના વિરોધમાં છે। તો જૂનાગઢની અંદર પણ ઇકો સેન્સિટિવ ઝોન જેવો જે વિવાદ ચાલતો હતો તેની અંદર ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ વિરોધમાં છે। તો આ પ્રકારે નેતાઓના નામજોગ જે પ્રકારે રાજ્યની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જે ખલબલાટ ચાલી રહ્યો છે આને અત્યારે હાલની પરિસ્થિતિએ રાજ્ય કક્ષાએથી પ્રદેશ કક્ષાએથી ડેમેજ કંટ્રોલ કરવો હાલમાં મુશ્કેલ પડી રહ્યો તે પ્રકારનું ચિત્ર સમગ્ર રાજ્યમાં સર્જાયું છે। એટલે કે ઘરકા ભેદી લંકા ઢહે જેવી સ્થિતિ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉડી રહી છે અને શિસ્તના લીરા ઉડી રહ્યા છે। જી બિલકુલ વિજય, આભાર જાણકારી માટે। તો શિસ્તબદ્ધ પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટીમાં સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય કે જેતપુર હોય કે પછી અમરેલી હોય, તમામ જગ્યાએ વિવાદ ચાલી રહ્યો છે। એક તરફ વિભાજન મુદ્દે પણ ઉત્તર ગુજરાતમાં ડખા ચાલી રહ્યા છે, બીજી તરફ ટિકિટ વહેંચણીને લઈને પણ રોષ છે કાર્યકરોમાં, એ ઉડીને આંખે વળગી રહ્યો છે। ક્યાંક ટિકિટ વહેંચણીને લઈને રાજીનામા પડ્યા છે તો ક્યાંક અપક્ષમાંથી કેટલાક લોકોએ જે પ્રકારે ઉમેદવારી નોંધાવી છે। બીજી તરફ અમરેલી લેટરકાંડને લઈને પણ હવે નેતાઓ ખુલીને આગળ આવી રહ્યા છે, જેમાં દિલીપ સંઘાણીએ પોતે નાર્કો ટેસ્ટ કરવાની પણ તૈયારી બતાવી છે અને હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં તપાસ થાય તેવી વાત આજે તેમણે કરી છે। જોકે આ તમામ બાબતોના ડખા એક બાદ એક ભારતીય જનતા પાર્ટીમાં સામે આવી રહ્યા છે। પ્રદેશ કક્ષા સુધી પણ રજૂઆત કરવામાં આવી છે। અનામત મુદ્દે પણ નીતિન પટેલ આજે નિવેદન આપ્યું, તેને લઈને પણ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। ઇકો સેન્સિટિવ ઝોન, જિલ્લા વિભાજન મુદ્દે પણ ઉત્તર ગુજરાતમાં ડખા ચાલી રહ્યા છે। આમ જૂનાગઢ, દિયોદર, ધાનેરામાં પણ ભાજપ નેતાઓમાં રોષ છે એ ઉડીને આંખે વળગ્યો છે।